એ દિવસે નહીં ને રાતના 3 વાગે શા માટે બોલાવવામાં આવ્યું? આની પાછળનું એ મુખ્ય કારણ શું? એટલે સ્વાભાવિક છે કે સમાજની અંદર જાગૃતતા આવી તો જ સમાજ આજે 3 વાગે રાતના ભેગો થઈ શકે છે. તેનું એપિસેન્ટર એ ગાંધીનગર શા માટે રાખવામાં આવ્યું? ઠાકોર સમાજની સૌથી વધારે વસ્તી તો બનાસકાંઠામાં છે. ત્યારે સ્વાભાવિક છે કે એનો મધ્ય ભાગ જો કોઈ હોય, વિસ્તાર કોઈ હોય તો એ છે ગાંધીનગર. સમાજને કેમ ગાંધીનગર બોલાવવાની જરૂર પડી? અને લાખોની સંખ્યામાં ગાંધીનગરની અંદર ઠાકોર સમાજ એકત્રિત થવાનો છે. આ સંમેલન નહીં, શક્તિ પ્રદર્શન છે. તમે કઈ રીતના જુઓ છો? સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે તેની દિશા નિશ્ચિત કરવા માટેનું આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. તમને કેમ એવું લાગે છે કે હજી સમાજને જગાડવાની જરૂર છે? હજી સમાજ કઈ એવી બાબતોમાં નિષ્ક્રિય છે? ભણ્યા બાદ એને જે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે એ માર્ગદર્શન પૂરું પડાતું નથી ને એના કારણે એ પાછળ રહે છે. શું કોઈ એવા રાજકીય સંદેશો પણ આપવામાં આવશે તમારી સમાજના જે ત્યાં ઉપસ્થિત લોકો, આગેવાનોને? તો માત્ર ને માત્ર આ શિક્ષણના સંકુલનું સરસ્વતી ધામનું ભૂમિપૂજન છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું. આજે ચર્ચા કરવી છે કે આવનારી 26 જાન્યુઆરીએ મધરાત્રે 3 વાગે જે સંમેલન અલ્પેશ ઠાકોર બોલાવવા જઈ રહ્યા છે, આ સંમેલન ખરેખર સમાજની જાગૃતતા માટે છે કે પછી શક્તિ પ્રદર્શન? બે 2027 વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે. તે પહેલા હવે અલ્પેશ ઠાકોર એ રાતના 3 વાગે ગાંધીનગરની અંદર ઠાકોર સમાજનું એક મહાસંમેલન છે તે બોલાવવા જઈ રહ્યા છે. હજારોની સંખ્યાની અંદર એ ઠાકોર સમાજના લોકો આ સંમેલનની અંદર ઉપસ્થિત રહેવાના છે. પણ સવાલો એ ઉઠી રહ્યા છે કે રાતના 3 વાગે શા માટે સંમેલન? દિવસે કેમ નહીં? સમાજને શા માટે જાગૃત કરવાની જરૂર લાગી રહી છે અલ્પેશ ઠાકોરને? અને શા માટે એ ગાંધીનગર આને નક્કી કરવામાં આવ્યો કાર્યક્રમ? આવા તમામ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. તમામ સવાલો સૌ કોઈના મનમાં થાય કે રાતના 3 વાગે કેમ? ન ભૂતો ન ભવિષ્ય. આવું ક્યારેય પણ રાતના 3 વાગે કોઈ પણ રાજકીય નેતા કે કોઈ સામાજિક આગેવાને સંમેલનની જાહેરાત નથી કરી. આ લગભગ સૌથી પહેલી વખત થવા જઈ રહ્યું છે. એટલા જ માટે આ સમગ્ર કાર્યક્રમને લઈ, આ સંમેલનને લઈ કેવા પ્રકારની તૈયારીઓ, કયા મુદ્દાઓની ચર્ચાઓ થશે, શા માટે સમાજને જાગૃત કરવાની જરૂર છે, તેવા તમામ સવાલોના જવાબ આજે આપણી સાથે એ ન્યૂઝરૂમમાં મહેમાન તરીકે જોડાયેલા છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા. ધવલસિંહ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં. આભાર, નમસ્કાર. ધવલસિંહ, સૌથી પહેલો સવાલ કોઈક પણના મનની અંદર અત્યારે થઈ રહ્યો છે કે સમાજનું સંમેલન એ દિવસે નહીં ને રાતના 3 વાગે શા માટે બોલાવવામાં આવ્યું? આની પાછળનું એ મુખ્ય કારણ શું? પહેલા તો જ્યાં જાઓ ત્યાં એક જ ચર્ચા છે કે ભાઈ આજે જે આયોજન કરવામાં આવી રહ્યું છે ને એમાં આખો સમાજ રાતના 3 વાગે એકત્રિત થવાનું છે ને એનું આહવાન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અને અમારા સામાજિક આગેવાન એવા અલ્પેશભાઈ ઠાકોરે જાહેરાત કરી છે, જે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય પણ છે. અને જે પ્રકારે જાહેરાત કરવામાં આવી છે, સમાજની દિશા નક્કી કરવાની વાત છે. સમાજ શિક્ષણ તરફ આગળ વધે, સમાજમાં જે જાગૃતતા આવી છે અને સમાજ આજે રાત્રે 3 વાગે ભેગો થાય એટલે કે એનો મતલબ એવો થાય છે કે સમાજની દિશા નિશ્ચિત થાય છે ને સમાજ ભેગો થયો એટલે સ્વાભાવિક છે કે સમાજની અંદર જાગૃતતા આવી તો જ સમાજ આજે 3 વાગે રાતના ભેગો થઈ શકે છે. પણ ધવલસિંહ, જે રીતના તમે વાત કરી કે સમાજના અલગ અલગ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈ સમાજને જાગવાની જરૂર છે, આવી વાત અલ્પેશ ઠાકોરે વારંવાર સ્ટેજ ઉપરથી, જાહેર મંચ ઉપરથી કરતા હોય છે કે સમાજમાં ઘૂસેલી અમુક બદીઓ, વ્યસન, દારૂ, કુરિવાજો, આવા અનેક મુદ્દાઓ છે તેને સમાજમાંથી દૂર કરવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. પણ આ જે સંમેલન છે તેનું એપિસેન્ટર એ ગાંધીનગર શા માટે રાખવામાં આવ્યું? ઠાકોર સમાજની સૌથી વધારે વસ્તી તો બનાસકાંઠામાં છે. જ્યારે પણ કંઈ પણ વાત હોય અને કંઈ પણ નવું ઉદાહરણ બેસાડવાનું હોય અને બધે જ જ્યારે
વાત હોય અને કંઈ પણ મુદ્દાની શરૂઆત એટલે કે સમાજની જાગૃતતા માટેની શરૂઆત હોય ત્યારે એની નીંવ ગાંધીનગરથી જ નખાતી હોય છે. અને આખા ગુજરાતની વાત હોય ને, આખા ગુજરાતમાં જ્યારે ઠાકોર સેના હોય ત્યારે સ્વાભાવિક છે કે એનો મધ્ય ભાગ જો કોઈ હોય, વિસ્તાર કોઈ હોય તો એ છે ગાંધીનગર. હમ. હા, અને જે ધારાસભ્યો પણ જે પણ છે એ તમામ ધારાસભ્યો પણ આજુબાજુ ગાંધીનગરની નજીકના વિસ્તારના ધારાસભ્યો પણ ઠાકોર સમાજના છે. પણ ધવલસિંહ, જે રીતના એ સમાજની વાત આવે ત્યારે કદાચ 200 કે 300 કિલોમીટર કોઈ પણ જગ્યાએ આગેવાન કે ધારાસભ્ય બેઠો એ સમાજ માટે શું કોઈ એક જગ્યાએ એકત્રિત ના થઈ શકે? સમાજને કેમ ગાંધીનગર બોલાવવાની જરૂર પડી? મારો મુખ્ય સવાલ એ. આપનો જે સવાલ છે, સમાજ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે અને શિક્ષણની જ્યારે નીંવ નાખવા જઈ રહ્યા હોય, ભૂમિપૂજન કરવાના હોય, શિક્ષણ તો પ્રાપ્ત કરે છે પરંતુ સાચી દિશા, યુવાનોને રોજગારી મળે તેના માટેની સાચી દિશા, જીપીએસસી હોય, યુપીએસસી હોય તેવા શૈક્ષણિક તૈયારીઓ કરાવવી, કંઈક લાઇબ્રેરીની વ્યવસ્થા, હોસ્ટેલની વ્યવસ્થા, આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ આજે ગાંધીનગરની અંદરથી થાય. અને ગાંધીનગરમાં જ્યારે બીજા સમાજોની શૈક્ષણિક સંસ્થાઓ હોય ત્યારે ઠાકોર સમાજનું એક કોઈ એવું ભવન હોય જે સરસ્વતી ધામ તરીકે એ ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે આખા ગુજરાતના તમામ સમાજોની નજર ઠાકોર સમાજ ઉપર છે કે ભાઈ આ સમાજ ક્યાંક પ્રગતિ તરફ આગળ વધે તો પ્રગતિ તરફ કઈ રીતના આગળ વધી શકે, તો શિક્ષણમાં સમાજ આગળ વધે તો હું માનું છું. અને રોજગારી અને વ્યસન મુક્તિ, કુરિવાજો, આ તમામનું જો કોઈ પાયો હોય તો એ શિક્ષણ છે. અને શિક્ષણ ઉપર આજે ગુજરાતના તમામ ઠાકોરોની નજર છે, બીજા સમાજોની પણ નજર છે. સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના તમામ યુવાન કાર્યકર્તાઓ આજે એડી ચોટીની તાકાત લગાવીને લાખોની સંખ્યામાં ઠાકોર સમાજ અહીંયા ગાંધીનગરની અંદર એકત્રિત થાય તેના માટેના પ્રયત્નો ગામડે ગામડે થઈ રહ્યા છે અને લાખોની સંખ્યામાં ગાંધીનગરની અંદર ઠાકોર સમાજ એકત્રિત થવાનો છે. પણ 2027ની ચૂંટણી પેલા સંમેલનને સૌ કોઈ લોકો એવી ચર્ચાઓ કરી રહ્યા છે કે આ સંમેલન નહીં, શક્તિ પ્રદર્શન છે. તમે કઈ રીતના જુઓ છો? હવે મીડિયાને જે રીતે આને વિચારવું હોય વિચારે, પરંતુ આ કોઈ શક્તિ પ્રદર્શન નથી. આજે તમામ સમાજો પોતાના સમાજના ઉત્થાન માટેના પ્રયત્નો કરીને, સમાજને એકત્રિત કરીને સમાજને સાચી દિશા તરફ આગેવાનો પ્રેરતા હોય છે. પછી એ કોઈ પણ જગ્યા કેમ ના હોય, પછી નાના નાના સમાજો હોય કે મોટા સમાજો હોય, તમામ સમાજો આજે એકત્રિત થઈને સાચી દિશા તરફ સમાજને પ્રેરવા માટેના પ્રયત્નો કરતા હોય છે. આપ જે શક્તિ પ્રદર્શનની વાત કરો છો તો એ ઇલેક્શન ક્યાં છે? અત્યારે ઇલેક્શનને તો ઘણો સમય બાકી છે ને, એવા કોઈ શક્તિ પ્રદર્શન કરવાની જરૂર નથી. આખા ગુજરાતને ખબર છે કે ભાઈ ઠાકોર સમાજની આટલી મોટી સંખ્યાબળ છે. આ સમાજ માત્ર ને માત્ર શિક્ષણથી વંચિત રહેવાના કારણે સમાજનો ક્યાંક વિકાસ નથી થયો અને એના ભાગ રૂપે આજે સમાજ ગાંધીનગરની અંદર રાતના 3 વાગે એકત્રિત થઈને એક દિશા અભ્યોદય થાય, સમાજની જાગૃતતા વધે, સમાજ આજે જાગૃત થઈને આજે નીવ શિક્ષણની મૂકશે એટલે આજથી સમાજની અંદર એમ કહેવાય કે સૂર્યનો ઉદય થવાનો છે, પરોળીએ આનું ભૂમિપૂજન થશે. એટલે કે સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે તેની દિશા નિશ્ચિત કરવા માટેનું આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. પણ ધવલસિંહ, તમે જે વાત કરી શિક્ષણની, પણ શિક્ષણ સિવાયના પણ અનેક એવા મુદ્દાઓ છે, વારંવાર ચર્ચાઓમાં રહેતા હોય છે. ગેનીબેન ઠાકોર હોય, અલ્પેશ ઠાકોર હોય કે પછી તમે હોય, જાહેર મંચ ઉપરથી હંમેશા સમાજને અપીલ કરતા હોવ છો, વ્યસનથી દૂર રહેજો, કુરિવાજોમાં ક્યાંય પડતા નહીં, આપણા સમાજને દાગ લાગે તેવું કોઈ કામ ના કરતા. આવા કયા કયા એવા મુખ્ય મુદ્દાઓ છે તે આ સંમેલનની અંદર ખાસ રહેવાના છે, એટલે કે એના ઉપર વધારે ભાર મૂકીને ચર્ચા કરવામાં આવશે? આ સંમેલનની અંદર સમાજની અંદર રહેલી કુટેવો જે છે એને ત્યજવા માટે તમામ લોકો, તમામ આગેવાનો ક્યાંક ને ક્યાંક માર્ગદર્શન પૂરું તો પાડવાના જ છે. પરંતુ આજનું જે સંમેલન 26 તારીખે જે થવા જઈ રહ્યું છે, એ સંમેલન માત્ર ને માત્ર શૈક્ષણિક ઉત્થાન માટેની વાત છે. શિક્ષણની જગ્યાનું ભૂમિપૂજન છે, જ્યાં સરસ્વતી ધામ બનવા જઈ રહ્યું છે અને એ ધામ થકી શિક્ષણનો વ્યાપ વધે, સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે અને બીજા સમાજોની પાસેથી કંઈક શિક્ષણની ભાગરૂપે આપણે કંઈક ગ્રહણ કરતા થઈએ અને બીજા સમાજોની કહેવાય ને કે હરોળમાં સમાજના યુવાનો ઉભા રહી શકે તેના માટેની આ નીવ નાખાવા જઈ રહી છે. અને આ નીવ થકી સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે તે જ અમારો મહત્વની વાત છે. પણ મુખ્ય વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત એ રાજનીતિનું એપિસેન્ટર પણ માનવામાં આવે છે, કેમ કે ત્યાં ઠાકોર સમાજની નિર્ણાયક વસ્તી છે. રાજકીય રીતના જોવા જઈએ તો પણ ઠાકોર સમાજનું ત્યાં પ્રભુત્વ એ વર્ષો થયા છે. ઠાકોર સમાજના અનેક આગેવાનો એ રાજનીતિમાં પણ જોડાયા,
સારા નેતાઓ પણ બન્યા, સમાજને કામ પણ આવ્યા, તેમ છતાં તમને કેમ એવું લાગે છે કે હજી સમાજને જગાડવાની જરૂર છે? હજી સમાજ કઈ એવી બાબતોમાં નિષ્ક્રિય છે? સમાજ રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક આગળ હશે, હું એવું માનું છું. સમાજ ક્યાંક શિક્ષણમાં બી થોડો ઘણો આગળ હશે, પરંતુ શિક્ષણ થકી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધવો એ ખૂબ જરૂરી છે કે જે પ્રમાણે સમાજની વસ્તી છે એ પ્રમાણે સમાજને શિક્ષણ ઘણું બધું ઓછું છે ને એના કારણે સમાજની સારી જગ્યાઓ ઉપર કે ભાઈ નોકરીઓ હોય, ગવર્મેન્ટની નોકરીઓ હોય કે બીજી કોઈ પણ નોકરી પર કોઈ સ્કિલ હોય, એ જગ્યાઓ ઉપર આજે કોઈ યુવાન નોકરી પર જલ્દી લાગી શકતો નથી. તો માત્ર ને માત્ર એને ભણ્યા બાદ એને જે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે એ માર્ગદર્શન પૂરું પડાતું નથી ને એના કારણે એ પાછળ રહે છે. માત્ર એવું નથી કે નોકરી જ મેળવવી, પરંતુ એને ઉદ્યોગ કેવી રીતના કરવો, ધંધો કેવી રીતના કરવો એ પણ એને શીખવું એટલું જ જરૂરી છે. જ્યારે બીજા સમાજો તમામ રીતે આગળ નીકળ્યા હોય તો સ્વાભાવિક છે. અને મહત્વની વાત એ છે કે આ સંમેલન થઈ રહ્યું છે એ માત્ર એક સમાજ માટે થઈ રહ્યું છે નિશ્ચિત છે, પરંતુ તમામ સમાજો એને મદદ કરી રહ્યા છે. આજે બીજા સમાજો પણ એની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે ભાઈ આ સમાજ જો આગળ આવે તો ગુજરાતની અંદર ઘણો બધો શિક્ષણનો વ્યાપ વધ્યો છે અને એમને પણ ચિંતા છે કે આ સમાજ ખરેખર આગળ આવવો જોઈએ, શિક્ષણમાં પણ આગળ આવવો જોઈએ. અને આજે એ બીજા સમાજો પણ આની ચર્ચા કરતા થયા છે કે રાત્રે 3 વાગે, એટલે એક નિવેદનની અંદર પાટીદાર સમાજના એક આગેવાનને મારા મિત્રએ પણ એમ કીધું કે ભાઈ ઠાકોર સમાજ રાત્રે 3 વાગે એકત્રિત થતો હોય એટલે એ સમાજ જાગવા તરફ આગળ વધી રહ્યો છે. તો કે પાટીદાર સમાજ જો એકત્રિત થઈ શકે એવું ક્યારેય થવાનું નથી. જો થવું હોય તો આજે એમની સેવા શીખવું પડે. એક ભૂતકાળ હતો કે બીજા સમાજ પાસેથી અમે શીખતા હતા. આજે એ પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે કે અમારા ઉદાહરણો, જેમ કે બંધારણનું નિર્માણ થયું તો આજે બંધારણ બન્યું, તો બંધારણ બનવા પછી બીજા સમાજોએ પણ બંધારણ બનાવવાનું ચાલુ કર્યું. એવી રીતે શિક્ષણમાં પણ જ્યારે રાત્રે અમે 3 વાગે એકત્રિત થઈને શિક્ષણની નીંવ રૂપવા જઈ રહ્યા છે, એટલે એવી રીતે બીજા સમાજો પણ ધીમે ધીમે જાગૃત થઈને શિક્ષણનો વ્યાપ એમના સમાજની અંદર પણ વધારવાના છે. અને અમને બીજા સમાજો વતી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ અમને મળી છે અને એમ બધા સમાજનો પણ અમે આભાર માનીએ છીએ કે જેમના થકી આ બધું શક્ય બન્યું છે. પણ જે રીતના આ જે આખું સંમેલન છે ને ક્યાંક ને ક્યાંક રાજકીય રંગ આપવાનું પણ ક્યાંક ને ક્યાંક એવું કામ થઈ રહ્યું છે. અનેક એવા સમાચારો સામે આવી રહ્યા છે કે અલ્પેશ ઠાકોર એક પોતાની શક્તિ છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જાહેર મંચ ઉપરથી લગભગ તમે પણ એ મંચ ઉપર હાજર હતા અરવલ્લીની અંદર, ત્યારે પણ અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે જ્યારે ઠાકોર સમાજ એકત્રિત થાય ત્યારે તેને રાજકીય રીતના મુદ્દાની અંદર ઘુસાડી દેવામાં આવે છે, અન્ય સમાજ એકત્ર થાય તો તેની કોઈ ચર્ચા નહીં. કેમ આવું વારંવાર થાય છે કે ઠાકોર સમાજના તમામ નેતાઓ એક મંચ ઉપર આવે, કેમ કોઈને નથી ગમતું? જે જેની વિચાર શક્તિ છે, ક્યાંક કોઈક જગ્યા પર મિસ થઈને બીજી રીતના એને વર્ણન કરવામાં આવતું હોય, અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અહીંયા કોંગ્રેસ પાર્ટી હોય કે જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, એ સમાજના અમારા તમામ આગેવાનો જે છે એ તમામ આગેવાનોમાં ઉપસ્થિત રહેવાના છે. આ કોઈ રાજકીય વાત નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું દર્શાવવામાં આવતું હોય છે કે ભાઈ કોંગ્રેસ ભાજપના ઠાકોરો એકત્રિત થયા. હું આ વિનંતી કરું છું આપની ચેનલના માધ્યમથી કે આ કોઈ રાજકીય વાત નથી, આ કોઈ કોંગ્રેસ ભાજપ કે કોઈ બીજી પાર્ટીઓની વાત નથી. આ માત્ર ને માત્ર સમાજનો શિક્ષણનો વ્યાપ વધે, સમાજના દીકરા દીકરીઓ રોજગારી મેળવવા માટે કોમ્પિટિટિવ એક્ઝામોની તૈયારીઓ કરે અને રોજગારી મેળવે, નોકરી મેળવે, તેના માટેની એક શૈક્ષણિક સંસ્થાની નીંવનું ભૂમિપૂજન છે. અને એના માટે આખા ગુજરાતના તમામ સક્રિય ઠાકોરો એકત્રિત થવાના છે અને માત્ર શિક્ષણનો વ્યાપ વધે તે હેતુથી જ આ શક્તિ પ્રદર્શન કોઈ નથી, પણ શિક્ષણની અંદર વ્યાપ વધે અને માર્ગદર્શન પૂરું પડાય તેના માટેની આ શરૂઆત છે. આ માત્ર શરૂઆત છે કે પછી આ એક સમાજને જગાડવાનો અંતિમ નિર્ણય છે? સમાજ તો ક્યારનો જાગેલો છે. સમાજે ભૂતકાળની અંદર વ્યસન મુક્તિની પણ વાત કરી, સમાજે બંધારણની પણ વાત કરી, પરંતુ સમાજની અંદર ક્યાંક ને ક્યાંક શિક્ષણનો વ્યાપ ઓછો છે. એક સારી જગ્યા પર અમદાવાદ ગાંધીનગરની નજીકમાં એક સંકુલ હોય અને એની અંદર છોકરાઓ શિક્ષણ માટેની એટલે રોજગારી માટેની યુપીએસસી હોય, જીપીએસસી હોય અને એની તૈયારીઓ કરે અને ગવર્મેન્ટ નોકરી માટેની તૈયારીઓ કરે, ધંધા ઉદ્યોગ માટેની તૈયારીઓ કરે અને અહીંયા વાંચીને છોકરો તૈયાર થઈને અને સમાજની દિશા નક્કી કરે. તેના માટે 26મી તારીખે રાત્રે 3 વાગે અને 27મી તારીખે પરોઢીએ આનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. અને જેવી રીતે આજે શિક્ષણનો વ્યાપ વધવાનો છે અને હું તમામ આગેવાનોને અને સામાજિક અમારા
સમાજના આગેવાનોને આપના ચેનલના માધ્યમથી આમંત્રણ પણ આપું છું કે આપ પધારો. આ સમાજની દિશા નક્કી કરવાનું, શિક્ષણ તરફ સમાજ આગળ વધે તેવા પ્રયત્ન પણ આપણે કરવાના છે. અચ્છા, શિક્ષણની તો વાત કરી તમે. શિક્ષણની અંદર એ સમાજને સારી રીતના એ નોલેજ મળી રહે, સાચી દિશા મળી રહે તેના પ્રયત્નો પણ કરવામાં આવશે. એ સિવાય શું કોઈ એવા રાજકીય સંદેશો પણ આપવામાં આવશે તમારી સમાજના જે ત્યાં ઉપસ્થિત લોકો આગેવાનોને? શું કોઈ એવા સ્પષ્ટ સંદેશ આપવામાં આવશે આવનારી ચૂંટણીઓને લઈ? આ માત્ર ને માત્ર મેં પહેલા જ કીધું કે માત્ર ને માત્ર આ શિક્ષણના સંકુલનું, સરસ્વતી ધામનું ભૂમિપૂજન છે. રાજકીય આગેવાનો બોલશે, સામાજિક આગેવાનો બોલશે, પરંતુ એમને સ્પષ્ટ સમાજના મંચ ઉપરથી સૂચના પણ હશે અને સમાજના મંચ ઉપરથી વાત પણ હશે અને વિનંતી પણ હશે કે ભાઈ તમારે કોઈ પણ પ્રકારની રાજકીય વાત નહીં, પરંતુ સમાજને સાચી દિશા તરફની વાત, સમાજ કેવી રીતે આગળ વધે, સમાજને કેવી રીતે શિક્ષણ તરફ આગળ વધારી શકાય, વ્યસનોથી દૂર રાખી શકાય, આ તમામ પ્રકારની કુરિવાજોથી દૂર રાખી શકાય, આ તમામ પ્રકારની વાત લઈને સમાજના આગેવાનો બોલવાના છે. કોઈ રાજકીય શક્તિ પ્રદર્શન નથી. માત્ર ને માત્ર સમાજ એક છે અને સમાજના આગેવાનો એક છે અને સમાજના આગેવાનો હવે નક્કી કરીને બેઠા છે કે ભાઈ સમાજને સાચી દિશા તરફ, આજે શિક્ષણ તરફ આગળ વધારીને, વ્યસનોથી મુક્ત બનાવીને અને સમાજના એક બંધારણની અંદર સમાજ રહે તેવા પ્રયત્નો કરવામાં આવશે. ધવલસિંહ, જે આ કાર્યક્રમ છે એની ચર્ચાઓ બનાસકાંઠા, ઉત્તર ગુજરાતમાં ખૂબ થઈ રહી છે અને તેને જ લઈ સૌ કોઈ લોકો જાણવા માંગે છે કે આ કાર્યક્રમની અંદર કેવા પ્રકારની વ્યવસ્થા હશે, કેટલા પ્રમાણની અંદર એ લોકો છે આ કાર્યક્રમની અંદર સમાઈ શકે તે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે અને સાથે સાથે બીજી કયા એવા મુદ્દાઓ છે કે તમે જે આ કાર્યક્રમમાં આવનાર લોકોને ખાસ એક સંદેશ આપવા માંગો છો? ખાસ મહત્વની વાત છે કે ભૂમિપૂજન વખતે બી અમારે તો મહત્વની વાત એ છે કે 10,000 જેટલી મહિલાઓ, એટલે મારી માતાઓ અને મારી બહેનો ઉપસ્થિત રહેવાની છે. ભૂમિપૂજન વખતે 11 દીકરાઓના હાથે ભૂમિપૂજન કરાવવાનું છે જે 10 વર્ષથી નાના હોય. સાથે સાથે તમામ સમાજો, આજુબાજુના જે ગાંધીનગરની આજુબાજુના ગામની અંદર રહેતા તમામ સમાજોએ આ લોકોને જે આવવાના છે તે લોકોને નાસ્તાની પણ વ્યવસ્થા કરવાના છે. એ પછી કોઈ પણ સમાજ કેમ ના હોય. અમારા માટે આનંદની વાત છે કે ભાઈ અમારા જેવા નાના સમાજને આજે બીજા સમાજો મદદરૂપ કરવા માટે આગળ વધ્યા છે. એ બદલ પણ હું એ તમામ સમાજોનો આભાર માનું છું ને એમને એમ વિનંતી સાથે જે એમને આ કામ કરવાના છે એ બધા જ આયોજકોનો પણ હું દિલથી આભાર માનું છું. લાખોની સંખ્યામાં સમાજ એકત્રિત થવાના છે અને સૌથી વધારે મારી માતાઓ અને બહેનો પણ ઉપસ્થિત રહેવાની છે અને ખૂબ ડિસિપ્લિન સાથે અને બેસવાની તમામ વ્યવસ્થાઓ, તમામ પ્રકારના સ્ટેજની વ્યવસ્થાઓ, સ્વયંસેવકો 1000થી વધારે સ્વયંસેવકો કામ કરતા હશે. એટલે આ પ્રકારની ખૂબ સુંદર વ્યવસ્થાઓ સાથે આજે બીજા સમાજોને જોઈને અમારો સમાજ પણ કંઈક શીખ્યો છે અને રાત્રે 3 વાગે અમારો સમાજ એકત્રિત થવા જઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના અને ભારતના પન્ના ઉપર લખાશે કે ઠાકોર સમાજ રાતના 3 વાગે પણ લાખોની સંખ્યામાં શિક્ષણ માટે ભેગો થઈ શકે છે અને શિક્ષણનો વ્યાપ પણ વધારી શકે છે અને એની નીંવ નખાવા જઈ રહી છે સરસ્વતી ધામ. અને તમામ સમાજના, અમારા ઠાકોર સમાજને આમંત્રિત કરું છું કે ભાઈ આ બધા જ પધારો, કે ભાઈ આ શરૂઆત આપણા જીવન માટે મહત્વની શરૂઆત છે. અચ્છા ધવલસિંહ, આ જે આખી કાર્યક્રમ છે તેને લઈ એક સવાલ એ પણ કે રાતના 3 વાગે આ સંમેલન બોલાવવાનો વિચાર સૌથી પહેલા ક્યારે આવ્યો? અમે ઠાકોર સેનાના તમામ આગેવાનો બેઠા હતા ત્યારે બધાએ ભેગા થઈને વિચાર કર્યો. અલ્પેશભાઈ એમાં હતા અને અલ્પેશભાઈને એમ વિચાર આવ્યો કે ભાઈ આપણે દિવસે તો લાખોની સંખ્યામાં બધા ભેગા થતા હોઈએ છીએ, તો આપણે કેમ નહીં રાત્રે ભેગા થઈએ? તો જ મને એમ થયું, અલ્પેશભાઈને એમ થયું કે ભાઈ રાત્રે ભેગા થાય તો હું માનું છું કે જે આટલા વર્ષોથી ઠાકોર સેના અને સમાજના આગેવાનો, જે નાના નાના સંગઠનો બીજા ચાલે છે, એ તમામ લોકોના જે પ્રયત્નો છે કે ભાઈ સમાજ જાગૃત થયો છે કે નથી થયો, એની શરૂઆત થઈ છે કે નથી થઈ, એ શરૂઆત થઈ છે કે નથી થઈ, એના માટે રાત્રે 3 વાગે મારે બોલાવવો છે. એ વિચાર શક્તિ અલ્પેશભાઈના વિચારમાં મનમાં આવી અને એ પ્રસ્તાવ એને ઠાકોર સેનાના જિલ્લા અને પ્રદેશના કાર્યકર્તાઓ એટલે પ્રમુખોને મૂકી અને એના થકી બધાએ એમ કીધું કે સાહેબ રાત્રે 3 વાગે એક વખત વિચાર પણ આવ્યો, પરંતુ કીધું કે હા, આ સમાજ જાગવાનો છે ને જાગી ગયો છે અને નહીં જાગ્યો હોય તો આજથી રાતના 3 વાગે એકત્રિત થઈને જાગૃત થાય અને શિક્ષણ તરફ આગળ વધે. એ વિચાર માટે થઈને આજે કાર્યકર્તાઓ અને અલ્પેશભાઈને જે વિચાર આવ્યો છે ને વિચાર એને સમાજ ઉપર મૂક્યો હતો અને સમાજ લાખોની સંખ્યામાં એકત્રિત થવાનો છે.
મારો છેલ્લો સવાલ ધવલસિંહ, હજી એકવાર પૂછું છું કે શું ગાંધીનગરને એપી સેન્ટર બનાવી અને બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતની નવી રાજકીય દિશા નક્કી કરવા માટેનો આ કાર્યક્રમ છે? હું આપને પહેલા જ કહું કે ઘણા બધા ધારાસભ્યો છે, ભારતીય જનતા પાર્ટીમાં બી ઠાકોર સમાજના ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, કોંગ્રેસમાં પણ છે. એટલે અમારે રાજકીય તાકાત બતાવવાનો કે એવો કોઈ સમય જ નથી. પરંતુ સમાજની અંદર અમે ગામડામાં જતા હોઈએ છીએ, ગામની અંદર અમે જોતા હોઈએ કે ભાઈ 1000 છોકરા બેઠા હોય, અમે પૂછીએ કે ભાઈ 12મા ધોરણ સુધી કેટલા ભણેલા છો, તો છોકરાઓમાંથી 700-800 છોકરાઓનો હાથ ઊંચો થાય કે ભાઈ અમે 12મા ધોરણ સુધી ભણ્યા છે. જ્યારે ગ્રેજ્યુએટ ભણ્યા કેટલા એવું પૂછવામાં આવે તો 5 થી 7 છોકરાઓ હોય. એટલે પછી એને પૂછીએ નોકરીની, તો કે સાહેબ અમને કોઈ ગાઈડન્સ નથી. એટલે આવા સંજોગોની અંદર એ નોકરીઓ મેળવવામાં બી પાછા પડે છે. ધંધાનું કોઈ ગાઈડન્સ ના મળે એટલે ધંધામાં બી, રોજગારીમાં બી પાછા પડે છે. અને શિક્ષણ હોય તો હું માનું છું કે શિક્ષિત વિદ્યાર્થી અથવા શિક્ષિત વ્યક્તિ રોજગારી પણ મેળવી શકે, ધંધો પણ કરી શકે અને નોકરી પણ મેળવી શકે. એટલે આ ઉમદા વિચાર જે તે વખતના નાની નાની મિટિંગો જે ગામડાના શિક્ષણ સમિતિના અમારા સભ્યો છે એના થકી રજૂઆત થાય. અને એ વિચાર શક્તિ સાથે આજે ગુજરાતના ગાંધીનગરની અંદર લાખોની સંખ્યામાં સમાજ એકત્રિત થવાનું. અચ્છા, તમે કીધું કે અનેક એવા વિદ્યાર્થીઓ લોકો અમને મળે ત્યારે અમે પૂછી છીએ 12મા ધોરણ સુધી એ સરેરાશ અભ્યાસ કરે છે, ત્યાર પછી તેઓ આગળ અભ્યાસ છોડી દે છે. તે પાછળનું મુખ્ય કારણ શું હોય? પરિવારની એ રોજગારી, એટલે કે ત્યાં સૌથી વધારે પશુપાલન લોકો સાથે જોડાયેલા છે, પશુપાલન કરવા માટે તેઓ પ્રેરાય છે, અથવા તો એમને આગળ ભણવા માટે કોઈ ગાઈડન્સ નથી, અથવા તો કોઈ સરકારી યોજનાઓ તેમના સુધી નથી પહોંચતી, અથવા તો પહોંચે છે તો તેમાં તેમને કોઈ વસ્તુની ખબર નથી પડતી, તેના કારણે આવી પરિસ્થિતિ ઊભી થાય છે સમાજની અંદર શિક્ષણના અભાવની. કોઈ પણ સમાજનું મધ્ય બિંદુ હોય અને કોઈ પણ મધ્ય ઓફિસ હોય. આ એવું સરસ્વતી ધામ બનવાનું કે આખા ગુજરાતના ઠાકોર સમાજના કોઈ પણ વ્યક્તિને તકલીફ હશે કે ભાઈ મારે શિક્ષણમાં આ મને સમજણ નથી પડતી, શિક્ષણની અંદર મારે આગળ ભણવું છે અને તકલીફ છે અને આ પડતી નથી, એ જગ્યા પર જ્યારે ભવન ઊભું થશે ત્યારે એને એક જગ્યા મળશે કે આ જગ્યા ઉપરથી અમે 100% ત્યાં આગળ જઈશું. એટલે અમને માહિતી મળશે ને માહિતીના કારણે અમે ત્યાં શિક્ષિત બની અને આગળ વધીશું. અને એમાં અમારી ત્યાં લાઇબ્રેરીથી લઈને તમામ સુવિધા, હોસ્ટેલ પણ બનાવવાના છે, લાઇબ્રેરી પણ બનાવી છે. એનું પ્લાનિંગ જ્યારે શિક્ષિત લોકોને બેસાડીને કરવાના છીએ ત્યારે. એટલે જે રીતે ગામની અંદર સલાહ સૂચનો આપવા વાળો વર્ગ ઓછો હોય છે અને જ્યારે કોઈ વિદ્યાર્થીને ભણવું હોય છે ત્યારે તે ક્યાં જાય એવો એના મનમાં પ્રશ્ન થતો હોય છે. ત્યારે એના માટે પ્રશ્નનો જવાબ હશે સરસ્વતી ધામ, કે ભાઈ આ સરસ્વતી ધામની અંદર અમે જઈ અને ત્યાં જઈને અમે પૂરી માહિતી લઈ અને અમે આગળ અભ્યાસ કરી શકીશું. અમારી ઠાકોર સેનાની શિક્ષણ સમિતિ અને એવા સ્વયંસેવકો છે, જે કાર્યકર્તાઓ છે, જે ગામડે ગ્રામ સમિતિની અંદર બેસીને કામ કરે, સમાજને સાચી દિશા બતાવવા માટેનું કામ કરે છે. સરકારી યોજનાઓ હોય તો એ પણ બતાવવાનું કામ કરે છે કે ભાઈ સમાજને કેવી રીતના લાભ પડે. આવા પ્રયત્નો થકી આજે હજારો ને લાખોની સંખ્યામાં અમારે યુવાન તૈયાર કરવાના છે કે જે શિક્ષણની અંદર ભણી અને નોકરી મેળવવા માટે પ્રયત્ન કરે, ધંધો કરવા માટે પ્રયત્ન કરે. એના માટેનું આ ભવનની તૈયારીઓ છે. પણ સરકાર પણ અનેક યોજનાઓ ચલાવે છે, અનેક જિલ્લાઓ અને મોટા સેન્ટરોની અંદર ગવર્મેન્ટ હોસ્ટેલો હોય છે, ગવર્મેન્ટ કોલેજો હોય છે. બનાસકાંઠા, ઉત્તર ગુજરાતમાં પણ અનેક કોલેજો, હોસ્ટેલો છે. તો શું એ સરકારની જવાબદારી પણ છે કે આ લોકો શિક્ષણથી વંચિત ના રહી જાય? તેટલી જ જવાબદારી એ સમાજ અત્યારે નિભાવી રહ્યું છે. તેની પાછળ હું સમાજના છોકરાઓને કોઈ ઊંચા પદ ઉપર પહોંચાડવાની જ નીમ લીધી છે તમે લોકોએ, કે સમાજનો એ નાનામાં નાનો વ્યક્તિ હોય કે તેમની પાસે ભલે પૈસા ના હોય, તેમની પાસે કોઈ એવું ભણવા માટેનું કોઈ સાધન ના હોય, તો એ સમાજની એક વ્યવસ્થાની અંદર, સમાજની બોડીની અંદર જ રહીને એક સારું શિક્ષણ મેળવી શકે. પાટીલબાદ સમાજ હોય, વિશ્વકર્મા સમાજ હોય, પછી આંજણા પટેલ સમાજ હોય કે દલિત સમાજ હોય, તમામ સમાજોનું પોતાનું સંકુલ છે. ત્યાં બેસીને વિદ્યાર્થીઓ ભણતા હોય છે અને ભણ્યા બાદ એ નોકરી માટેની ત્યાં તૈયારીઓ થતી હોય છે. આજે ઠાકોર સમાજ પણ એવું વિચારી રહ્યો છે કે આવું ભવન અમારું પણ હોય, સરસ્વતી ધામ જે બને છે ત્યાં, અને એમાં અમે ક્યાંક પણ પ્રશ્નો હોય અમે તૈયારીઓ કરીએ, અમને ગાઈડન્સ પૂરું પડાય. કારણ કે કોઈ પણ વસ્તુ હોય, હવે ધારો કે આપણે પહેલા ધોરણની અંદર ભણવા જઈએ, બાલ મંદિરની અંદર ભણવા જઈએ, તો સ્વાભાવિક છે કે આપણી માં હોય છે, તો એ માં આપણને એકડો લખાવતા શીખવાડે. શિક્ષક હોય છે તો એ એકડો લખાવતા શીખવાડે. ત્યારે આપણી એ શરૂઆત થતી હોય છે. એટલે એવી જ રીતે જ્યારે કોઈને નોકરીની જરૂરિયાત હશે ત્યારે અહીંયાથી આપણે એને પૂરેપૂરું ગાઈડન્સ પૂરું પાડવામાં આવશે.
સરકાર તો પોતાનું કામ કરી જ રહી છે, પરંતુ તેમ છતાંય ક્યાંક રહી જાય, કારણ કે સમાજ ખૂબ બહોળો છે, ખૂબ મોટા પ્રમાણમાં સમાજ છે. આજે ગુજરાતની અંદર 2.5 કરોડ જેટલી વસ્તી ધરાવતો આજે ઠાકોર કોળી સમાજ ક્ષત્રિય સમાજ છે. એટલે આ લોકોને સારી રીતે સારી દિશા તરફ આગળ વધારવા માટેના સામાજિક આગેવાનોનો આ પ્રયત્ન છે ને એના થકી આજે સમાજમાં સરસ્વતી ધામ જેવું સુંદર કહેવાય કે શૈક્ષણિક ધામ બનવા જઈ રહ્યું છે અને તમામ લોકોના સમર્થનથી બની રહ્યું છે. જી બિલકુલ, આભાર ધવલસિંહ, આ સમગ્ર મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવા બદલ અને સમાજના લોકો જે આ કાર્યક્રમમાં આવવાના છે તેમને આ માર્ગદર્શન આપવા બદલ ખૂબ ખૂબ આભાર, જોડાવા બદલ. તો જે રીતના એ 26 જાન્યુઆરીની મધરાતના એટલે કે 3 વાગે એ ઠાકોર સમાજનું એક જે મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, આ સંમેલન એ ઉત્તર ગુજરાત, બનાસકાંઠા કે નહીં પણ સત્તાનું કેન્દ્ર ગાંધીનગરમાં બોલાવવામાં આવ્યું છે. ગાંધીનગરની અંદર ક્યારેય પણ આવું સંમેલન ન ભૂતો ન ભવિષ્યમાં યોજાયું છે. આ પહેલી વખતે ઠાકોર સમાજ અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં જે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનને અનેક રીતના જોવામાં આવી રહ્યું છે. કોઈ લોકો કહી રહ્યા છે કે આ સંમેલન એ સમાજની શક્તિ બતાવવાનું છે, કોઈ લોકો કહી રહ્યા છે કે સમાજ સૂતેલો છે તેને જગાડવા માટેનું છે, તો કોઈ કહી રહ્યું છે કે ગાંધીનગરથી 2027ની ચૂંટણી પહેલાંનું આ અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન છે. આવી અનેક ચર્ચાઓ એ અત્યારે સોશિયલ મીડિયા હોય કે પછી એ મીડિયા કે પછી કોઈ પણ જગ્યાએ થઈ રહી છે. પણ જે આ સંમેલન છે, સંમેલન એ ગાંધીનગરમાં જે આયોજન થવા જઈ રહ્યું છે, હવે આ સંમેલનની અંદર ઠાકોર સમાજના અનેક આગેવાનો અને અનેક લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આ કાર્યક્રમમાંથી કેવા પ્રકારનો સ્પષ્ટ સંદેશ એ સમાજને આપવામાં આવે છે, આવનારી 2027 વિધાનસભાની ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી, તેમાં બનાસકાંઠા અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર કયા પ્રકારના રાજકીય સોગઠાઓ સેટ થાય છે, એના પરિણામો કયા પ્રકારના આવે છે, તેની સીધી અસર આ સંમેલન સાથે જોડવામાં આવે છે કે કેમ, તે અનેક ચર્ચાઓ, તર્ક અને વિતર્કો ત્યારે લગાડવામાં આવી રહ્યા છે. પણ તમે આજે ગાંધીનગરમાં મધરાતે યોજાવનારું એ ક્ષત્રિય ઠાકોર સમાજનું આજે મહાસંમેલન છે, એને સમાજનું સંમેલન માનો છો કે પછી આ એક શક્તિ પ્રદર્શન છે? જો જાણતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.